નમસ્તે મિત્રો, આજે આપણે વીરપસલીની વ્રત કથા કરવાના છીએ। શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે। એક કણબી હતો, એને 7 છોકરા અને 1 છોકરી હતી। છોકરી પરણાવેલી ખરી, પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે। સ ભાઈઓ તો કમાઈ કમાઈને ઘણા ધનવાન થયા અને અલગ રહ્યા। 7મો ભાઈ સૌથી નાનો થાય, એટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે। ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે। ખાનારા ઝાઝા અને કમાનારા એકલો, એટલે એ નિર્ધન જ રહ્યો। બહેનને થયું કે મારાથી બને તો મારા ભાઈને ટેકો કરું, એમ સમજીને તે સયે ભાઈઓના પાસે કામ માંગવા ગઈ। ભાઈઓ અભિમાનના ભરેલા અને ભાભીઓનું તો શું પૂછવું। એમણે પહેલાં તો કામની ના જ પાડી। પછી ભાભીઓ બોલી, કામ તો નથી, પણ અમારા ઢોર ઢાખર ચારવા જશો, એક વેળાનું વધ્યું ઘટ્યું ખાવાનું આપીશું। બહેન તો ઢોર ચારવા જાય છે અને 6 મોટા ભાઈઓની ઘરેથી વધ્યું ઘટ્યું લાવીને ખાય છે। એક દિવસ બહેનો ઢોર ચારવા જતી હતી, ત્યારે નદી કાંઠે સરખે સરખી છોકરીઓ નહાતી ધોતી હતી, એટલે પૂછ્યું, બહેનો તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે, વીરપસલીની દોરા લઈએ છીએ। દોરા લીધે શું થાય? છોકરીઓ બોલી, 12 માસ ભાઈને સુખ મળે। મારે વીરપસલીનું વ્રત રહેવું છે, પણ એ વ્રત શી રીતે થાય એ મને શીખવાડો। છોકરીઓ બોલી, આજે ભાઈને દોરો બાંધવો, ભાઈ જે આપે તે જમવું। બહેને વિચાર કર્યો કે મારે 7 ભાઈઓ છે, 7 ભાઈઓમાં 6 ભાઈઓ તો બોલતાય નથી, નાનો ભાઈ નિર્ધન છે, મારું વ્રત ઉજવશે કોણ? તો એ દોરો લેવા બેઠી। ચોળીએ પોતાના લુગડામાંથી 8 તાતણા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું, 8 દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેતવાથી ધૂપ દેજે। દોરાને ધૂપ દીધા પછી જમજે। 8 દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે। બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી, મામા, આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે, ચૂલામાં દેતવા ઠારશો નહીં। માએ કહ્યું, સારું। આ વાત 6 ભાભીઓને જાણ કરી। ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું, એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ, દેવતા ઠરી ગયો। બહેનો તો નદીએથી નાહીને આવી, દોરાને ધૂપ દેવતા લેવા ગઈ, ત્યાં જુએ છે તો ચૂલામાંથી પાણી જ પાણી। એને થયું કે અવશ્ય ભાભીઓના જ કામ છે। એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી। સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવે। એમ કરતાં કરતાં 8 દિવસ પૂરા થયા। આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું, એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે, ભાઈએ જે આપશે તે જ જમીશ। એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું, ભાભી, મારા ભાઈ ઘરે છે ને? ભાભી શણકામાં બોલી, તારા ભાઈને તું જાણે, હું શું જાણું? બહેનો તો ત્યાંથી ચાલી નીકળી, બીજા ભાઈને ઘરે ગઈ। બીજા ભાઈએ ઘરે ગઈ એમને થઈ ભાઈઓના બારણે જઈને પાછી ફરી। છેવટે એના નાના ભાઈને ત્યાં આવીને ડૂસકું ભરતા પૂછ્યું, ભાભી, મારા ભાઈ ક્યાં છે? નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા, માથે હાથ ફેરવીને કહ્યું, બહેન, હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં। એણે બહેનને કહ્યું, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે, માંડ પાદરે પહોંચ્યા છે। બહેન ત્યાંથી દોડવા લાગી, પાદરે જઈને જોયે છે તો ભાઈ તો ઘણા છેટે દેખાય। એણે સાદ દીધો, ભાઈ, વીરપસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો। બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો। બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યા, અરે રે બહેન, હું તો તને શું આપું? મારી પાસે શું? ભાઈ, તને જે આપવું હોય તે આપ, 1.25 લાખનું ગણીને લઈશ, બહેન બોલી। ભાઈએ તો બહેનની બી માટે લીધેલા 1.25 શેર કોદરા આપ્યા, 1 માટીનું ઢેફું આપ્યું અને પસેડીથી છોડીને 1 પૈસો આપ્યો। બહેને કોદરાને ઘઉંમાંથી માનીને લીધા, ઢેફાને ગોળ માનીને લીધું, પૈસાને સોનાનું નાણું માનીને લીધું। એ તો રાજી થતી ઘર ભણી નીકળી। ઘરે આવીને જોયે તો એનો વર તેડવા આવેલો, કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત ફળ્યું। જમાઈ બોલ્યો, હું તો તેડવા આવ્યો છું, આજને આજ મોકલો, હું તેડીને જઈશ। સાસુ કહે, એવી ઉતાવળ શી છે? ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો। જમાએ હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ। સાસુએ દીકરાને વળાવવાની ગોઠવણ કરવા માંડી। ઘરમાં જોઈ તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે। 6 ભાભીઓને ટીંખળ કરવાનું મન થયું। એમણે સીધરા સાવરની જૂની ઈંઠોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચડાવ્યું। ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી,
ત્યારે ડોશીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે? દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે. એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાથ દેવા લાગી. દીકરી દીકરી દેવતા લેતી જા. વર કહે તારા માં કઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા? વહુ કહે રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડતા ને મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે. એમ કહી વરને વાવને ટોડલે બેસાડી વહુ નહાવા ઉતરી. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે પોટલું છોડ્યું અને કહ્યું ક્યું ચીર આપું? વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે. એ બોલી અમારને નિર્ધનને હીરને ચીર ક્યાંથી હોય? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ છે તો કસબી કોરનું રૂપાળું કમકું. ખરેખર પોટલામાં જાત જાતની મોંઘા મૂળની સાડીઓ થઈ ગઈ. એણે તો બહાર આવી હરખમાં દોરાને ધૂપ દીધો. એના મનમાં થયું કે પૈસો આપું તો એને પાસેના ગામમાંથી સીધું લઈ આવે. શેડેથી પૈસો છોડીને જોયે છે તો સોનાનું નાણું. ઢેફું જોયે છે તો ગોળ થઈ ગયો. કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા. એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એણે સોનાનું નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ. સીધું લઈને વર આવ્યો. વહુને 7મા માળમાં ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો. બંને જણ પેટ ભરીને વાતો કરી. વહુને રસોઈ કરવા માંડી. પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું. તેણે ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું? થોડી ભોય ઉઘાડી આપો ને. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. એમને તો ખેતીવાડી વણ જ વેપાર ચાલવા માંડ્યા. થોડા વર્ષો વિતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો ડોસી 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. બધા ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમની પોતાની ત્યાં રાખ્યા. 6 ભાઈઓ અને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું. તગારા કોદાળીને ઈંઢોણી આપ્યા. નાના ભાઈએ અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને 2 વાર જમવાનું. ડોસો ડોસી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા. 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાભીઓ અને ભાઈને જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા. એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું. બહેનને દયા આવી. બધા ભાઈઓને એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું. બધા આનંદમાં રહેવા લાગ્યા. જેવું બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું એવું અમને ફળજો. આવી જ વ્રત કથાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને ટચ કરો જેથી તમને મારા દરેક વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે.